રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલા ચંદ્રવાડિયા પરિવારમાં ખોડિયાર માતાજીના મંદિર ખાતે હોલમાં ઉપલેટા શહેરમાં વિક્રમ ચોક આહિર યુવા ગ્રુપ, ચકલી ચોરા આહિર યુવા ગ્રુપ તેમજ ઉપલેટા સિટીઝન જીમખાના દ્વારા આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું અને આ કેમ્પમાં બ્લડ ડોનેટ કેમ્પના વિશેષ રૂપે થેલેસેમિયાગ્રસ્તના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા, કારણ કે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવેલા રક્તદાનના આયોજનમાં યુવાનો, આગેવાનો, અગ્રણીઓ, વડીલો, મહિલાઓ સહિતના સૌ કોઈ લોકોએ રક્તદાન કર્યું હતું। ઉપલેટા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા કુલ 200 જેટલી બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું હતું। આજે ઉપલેટા ખાતે આહિર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને અમે રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અત્યારે બ્લડની અછત છે, કારણ કે દર મહિને અંદાજિત થેલેસેમિયા બાળકોને 200થી વધારે બોટલ આશા બ્લડ સેન્ટર ફ્રીમાં આપે છે અને આ જીવન અમે એને દત્તક લીધેલા છે। તો આવી રીતે અમુક સમયે અછત ઊભી થતી હોય છે, તો અમે અમુક જગ્યાએ રિક્વેસ્ટ કરીએ છીએ। એ જ રીતે અમે ઉપલેટા ગામમાં રિક્વેસ્ટ કરી, જેથી આજે ભવ્ય બ્લડ ડોનેશન થયું છે। અત્યાર સુધીમાં 200થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે। આજરોજ ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર ઉપલેટા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। વિક્રમ ચોક યુવા ગ્રુપ અને ચકલી ચોરા યુવા ગ્રુપ તથા ઉપલેટા સિટીઝન જીમખાના આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટા અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ આ સમયની અંદર જે અછત ઊભી થઈ છે એ અછતને પૂરી કરવા માટે એ લોકો જે ભાઈઓ તથા બહેનોએ બ્લડ ડોનેશન કર્યું એનો ખૂબ ખૂબ આભાર। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।